અને કહેવાય મરચાના ગોટા. એની જલેબી કાલ પડી હતી. ભજીયા. તો લવ યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો આપણો બ્લોગ જે જોતા હોય ને બધા મજામાં જ હોય. તો છે ને આજે છે ને અમારી ભૂપાલી બેનને એના મામાના ઘરેથી તેડવા આવ્યા છે. તો આને છે ને ઘણી બધી પ્રોબ્લેમ છે. હા જો આજ છે ને બધા એક હાથે જમવા બેઠા છે, આખું ફેમિલી. આને કાધું ચમ ઈ ચખાઈ ગઈ. અને આ સાઈડ આમ જો બોલી ગોટો ખાય છે. કા ગોટો ખાય છે ને તું? એ ગોટા જેવો જ છે. આ સાઈડ બધા જમવા બેસી ગયા છે. પહેલા જમી લઈએ પછી જોઈએ. પેલા ભાઈ તો નિરાશ થઈ ગયા. ખબર નહીં એને શું થયું છે. તો પહેલા જમી લઈએ ને પછી બીજી વાત. સાહેબ જો સૌથી વધારે કહેવાય ને શ્રીખંડ ખાઈ જઈને બેઠી છે. ભાઈ તે જેટલું કાઢું? કેટલું કાઢું? આપણે છે ને શ્રીખંડનો ડબ્બો આટલો વધ્યો છે ને એને પૂરો કરવાનો ટાર્ગેટ મેં લીધો છે. તો છે ને આટલું શ્રીખંડ હે આવતી રે આવતી રે ખબર છે તું ડબ્બો ભરીને આવે છે. આવતી રે કહેવાય એને સાસડ અને કહેવાય મરચાના ગોટા. એની જલેબી કાલ પડી હતી. ભજીયા. એમ નહીં પેલું કાલ જલેબી મેં સમા પડી હતી. શું કહેવાય એને? આરી એને સાસણ કહે છે. પેલી ચોકી આવે છે ને એને સાસણ કહે. કારણ કે એનો વાંક નથી, દરેક વિસ્તારમાં અલગ અલગ નામ હોય એના. સાચી વાત છે. જેમ કે તું જલેબીને જબેલી કહે છે. અલા ભાઈ જો क्या देख रहा है वो छुप छुप के? मेरी बातें सुन रहा है क्या? मत आना मेरे पास, चला जा मेरी नजरों के सामने से. તો મજા નહીં. જલેબી, શ્રીખંડ, ગોટા, દાળ ભાત, મિક્સ સબ્જી અને આવી હોય સરસ મજાની છાશ. બાજુમાં બેઠું હોય મારું ટેન્શન. તો કેવી મજા આવે ખાવાની? ટેન્શન. मेरी वाइफ तेरे डिब्बे देवर का मोटा डिब्बे जैसा हो गया. देख આનું મોટું છે ને ડિબ્બા જેવું થઈ ગયું. એ વાત છે. રૂપાલી ચાવાની છે ને એટલે રોવે એવો થઈ ગયો. રોતો નહીં. આ સાઈડ રૂપાલીને રાણો 100 રૂપિયા હાથમાં આપે. રાણા આપી દે હો, આપવાનો ખાલી બતાવીશ નહીં. જો કૃપાલીને 100 રૂપિયા હાથમાં આવ્યા. ફાઇનલી કૃપાલી બેન જઈ રહ્યા છે એમના મામાના ઘરે. પાયલ અને કૃપાલી બે જ જાય છે ગોપો ઘરે. આ સાઈડ મહેમાન અમારા રાહ જોઈને ઉભા છે બહાર. તો જો નહીં આ સાઈડ તો આખું ઘર છે ને કૃપાલી બેનને એમ એના મામાને ઘરે મૂકવા જઈ રહ્યું છે. ઝુકેગા નહીં સાલા. કૃપાલી બેન તો જ જઈ રહ્યા છે. કૃપાલી બેન ગયા. આ સાઈડ તો બધા જોતા રહ્યા. ગોલું જોવો રે બિચારો કે કૃપાલીને ચા લઈ ગયા. ચાજી કૃપાલી એ રોયો એ રોયો એ રોયો ઢીલા થઈ ગયા બધા. અમારે કૃપાલી જતી રહી ગામ. તો ગાઈસ કૃપાલી તો એના મામાના ઘરે જતી રહી. પણ ચિરાગભાઈને હજી ખબર જ નહીં કે મારી દીદી જતી રહી. હમણાં ઉઠશે ને ત્યારે ગોતવાનો જ છે પાકું. હજી તો હૂતો જ છે. આમ જો પુષ્પા એ પુષ્પા દીદી ગામ જઈ છે ને. બધા આજ છે ને હમણાં તમે સાંજે જોજો બધા એકદમ ઢીલા ઢસ હશે. કારણ કે કૃપાલી આવી ને એના પછી બધા મોજમાં રહેતા હતા. આ હું ઘડી બધા કૃપાલીને તેડે રમાડે એટલે આખો ઘરમાં છે ને આમ બધા હસતા રહેતા. આજ બધા ઢીલા થઈ જશે. કારણ કે આ બે જણા તો ખાસ ઢીલા છે, ગોલું અને ચિરાગ. અને મારી મમ્મી ખાસ. કૃપાલી જઈ તો સરસ મજાનું જમીન થોડી વાર આરામ કરી અને હવે આપણે ઉપડ્યા છીએ ઓફિસે. તો આમ જો ગોલુને આપ્યું છે. હાલ સમજો. તો ગાઈસ આ સાઈડ તો વરસાદ અમારે બહુ ચડ્યો છે પણ પડતો નહીં. એનું શું કરવાનું? આમ જો કેટલો વરસાદ ચડ્યો છે. તો ગાઈસ હમણાં તો એવું લાગતું હતું ઘરે કે થોડોક વરસાદ પડશે,
પણ આમ જોતા હવે લાગે છે કે પડશે ને તો બૂમ પડાવશે, કારણ કે તમે જુઓ વાતાવરણ અત્યારે કેટલું ઘોર થયું છે અને ભારે વરસાદ ચડ્યો છે. અને અમારી સાઈડ તો પડે ને ત્યારે ભૂકા જ કાઢે છે. તો તમને હું બતાવું, અને અત્યારે એટલો મસ્ત ઠંડો પવન આવે છે જ્યારે કે ભગવાને છે ને ખુલ્લું એસી મૂકી દીધું હોય એવું. તો આમ જુઓ, તો જબરજસ્ત વરસાદ ચડ્યો છે અને આ સાઈડ અમારી લીલોતરી ખેતી બધાની છે. કેવા હરિયાળા ખેતર લાગે છે યાર. તો ફાઇનલી ગાઈસ છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાદળો પણ ખાવા માંડ્યા છે. જો હળવે હળવે તો આ સાઈડ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ ગામમાં તો થઈ ગયો છે જો આમ. તો ટૂંક સમયમાં આપણે ત્યાં પણ એન્ટ્રી મારશે. એની પહેલાં આપણે નીચે એન્ટ્રી મારી દઈએ. આમ જુઓ તમે, હે ને? તો ફરકી જાઓ તો ને કે આપણને વરસાદ ફરકાઈ દેશે વાવાઝોડા હાથે. તો મિત્રો ફાઇનલી 6 વાગી ગયા છે ને આપણે જવાનું છે ઘરે. ને બારે વરસાદ ચાલુ છે લગભગ, કારણ કે અહીંયા અંદરથી તો કાંઈ ખબર પડવાની નહીં. તો આપણે જોઈએ ટેરેસ ઉપર જઈએ પહેલાં કેવો વરસાદ છે, કારણ કે આજ ઘૂમ ગાજતું હતું એટલે વરસાદ છે જ. તો ચાલો જઈએ. તો આપણે આવી ગયા તો ટેરેસ ઉપર, પણ અત્યારે છે ને ધીમો ધીમો જ વરસાદ ચાલુ છે. પણ પેલી સાઈડ છે ને જે અમારા ગામની પેલી બાજુની સાઈડ, એટલે બીજા ગામડાઓની અંદર, તો અહીંયા વરસાદ દેખાય છે. જુઓ અહીંયા તો ધીમો ધીમો થઈ રહ્યો છે. આપણે નીચે આવી ગયા હતા ને આપણું બાઇક તૈયાર પડ્યું છે. હવે વરસાદનું ક્યારનું પલળે છે, ચાલુ થાય છે કે નહીં થતું જોઈએ. તો ચાવી તો લગાવી દીધી છે, જોઈએ ચાલુ થાય છે કે નથી થતું. થઈ ગયું ચાલો વરસાદમાં પલળતા જઈએ ઘરે. તો આપણે ઘરે આવી ગયા હતા. ચિરાગ શું ખાવું માધિકાન? હે આમ જો આખો દી મોબાઈલની દુનિયામાં ખોવાયેલો રહેશે. અને એની મમ્મી અંદર હવે કપડાં સીવે છે. ઘણા બધા પૈસા કમાવાના છે અમારે બધા, નહીં? તો આપણે ઘરે આવતા પલળી ગયા. જો ફોને પલળી ગયો છે. આનો તો ફોન કાંઈ થાય એમ નથી, પણ કહેવાય ને તોય સૂકવી દેવું થોડો. તો ગાઈસ હું ચિરાગ બે રાણા લેવા જતા હતા. કને લેવા જઈએ આપણે? આપણું બાઈક પલળી ગયું તો તું બેહીશ હવે? કેસે હો એમ? કેસે હો કહેજે બધાને. સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ચિરાગ આવ્યા હતા મોલમાં મેગી લેવાની. એક સૂપ લીધું છે, આગળ બિસ્કિટ લીધા છે, જીપ્પી છે તો મેગી નહીં. કા લેવાની છે મેગીનો કલર ને એની ટી શર્ટનો કલર સરખો છે. જો ચિરાગ બે કયા ને સામાન લઈ અને જઈએ છીએ ઘરે. રાણો દુકાન બંધ કરે છે, તો ચાલો જઈએ ઘરે મળીએ. અમે લાયા હતા સરસ મજાની ગરમા ગરમ પકોડી. ચિરાગ કઈ રીતે ખાઈ જવો. હવે ખા. બેન કઈ રીતે ખાય છે હું તમને ભરીને આલું. તો વરસાદ ચાલુ છે ને એટલે ગરમા ગરમ પકોડી લાવ્યા હતા રગડાવાળી. મસ્ત હે ચિરાગ? મસ્ત હે. આ સાઈડ તો સોનલ સરસ મજાનો પુલાવ બનાવી રહ્યા છે. શું બનાવે પુલાવ? ભાત વઘારે છે, પુલાવ નથી બનાવતી. તો આજનો બ્લોગ તમને કેવો લાગે? કારણ કે ટોપાલી વગર છે હું થઈ ગયું છે. ચિરાગ તો અચાનક કાપડ પર જતા રહ્યા ગોળી જોડે. તો દાદીએ પણ ના થઈ ગયા છે કા ચમ જો લસણ ફૂલ આવે છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા ઢીલી થઈ ગઈ બોલો આજ.